મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 22 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાંથી એક વિકાસ કાર્યનો એજન્ડા રીટેન્ડર કરવામાં આવેલ છે, તેમજ બાકીના 21 જે દરખાસ્ત આવેલી હતી તેને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 130 કરોડ 65 લાખ જેવી થાય છે, જેની અંદર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલ જે ઓડિટોરિયમ બનાવવાનું છે તેના જેવા વિવિધ 6 કામોના 121 કરોડની કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગરની ટાઉન હોલની સામે આવેલ જે સર્કલ છે એ સર્કલને પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એના CSR ફંડમાંથી રિનોવેટ કરી અને નવું બનાવશે, તે કામને પણ બહાલી આપવામાં આવેલ છે। જે 6 વિવિધ કામો છે તેમાં ઓડિટોરિયમ છે, જે આપણે બજેટની અંદર જે દર્શાવવામાં આવેલ છે કે સ્પોર્ટ્સ સંકુલ છે, જે સર્વ સેક્શન રોડ ઉપરનો રોડ છે એને ગૌરવપથ તરીકે ડેવલપ કરવાનો છે। તે ઉપરાંત પવનચક્કી સર્કલથી નંદનવન સોસાયટી સુધીનો જે માર્ગ છે તેને બ્યુટિફિકેશન કરવાનો છે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, તે છે એવા 6 વિકાસ કાર્યો જે એજન્ડા જે બજેટની અંદર અમારા દ્વારા દર્શાવવામાં આવેલ હતા, તે પૈકીના 6 કામોને આજરોજ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે।